જીવનમાં નિયમ રાખો કે રોજના માટે વધારે નહીં પણ 10 મિનિટ તો કથા સાંભળવીને સાંભળવી છે. રોજનો નિયમ હોવો જોઈએ. જીવનમાં સુખી થવા માટે એક કામ કરો, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. બીજાના દોષ અને ગુણ આ બે જોવાનું બંધ કરી દો. પણ આપણે તો એક જ સિસ્ટમ ચાલે છે, બીજાના દોષ જોવાના, આપણા પોતાના ગુણ જોવાના. નહીં તો શાસ્ત્ર મહાપુરુષો એમ કહે છે કે જોવા હોય તો બીજાના ગુણ જોવાય ને પોતાના દુર્ગુણ જોવાય. પણ આપણે તો દુનિયાના દુર્ગુણ જોઈએ ને આપણા પોતાના જ ગુણ જોઈએ. પિતાશ્રી, હવે ધર્મને ભજો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. આ સંસારનો જે ધર્મ છે એ છોડી દો. હવે તમે ધર્મને ભજો, પરમાત્માને ભજો, સંતોની સેવા કરો. સેવસ્ય સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. તમારી તૃષ્ણાઓને છોડી દો. હવે આ બે શ્લોકમાંથી જ્ઞાન મળે છે. આ શરીર ક્યારેય રહેવાનું નથી અને સંસારમાં સુખ કોઈના દોષ અને ગુણ જોવાનું બંધ કરો તો જ મળે એમ છે. બાકી આ કર્મનું કરેલું ભાથું ભેગું આવશે. બાવળ વાવો અને પછી તમે આંબા એ કેરીની રાહ જુઓ તો એ કેરી ન મળે, ત્યાંથી કાંટા જ મળે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ કર્મથી માણસ સુખ પામે ને કર્મથી જ દુઃખ પામે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે. આ સંસારમાં સુખ અને દુઃખ કર્મથી મળે છે. પિતાજીને ઉપદેશ આપ્યો અને કહેવાય છે આત્મદેવ બ્રાહ્મણ ભગવાનના ભજન માટે નીકળી જાય છે. આ બાજુ પોતાની માતાને દુઃખ આપવા લાગ્યું ધુંધુકારી. એક વખત માને પણ એમ કહે છે, હું તને મારીશ, મને ધન આપી દે. એમાં રાત્રિના સમયે જ્યારે નશો કરી અને બેભાન અવસ્થામાં પડ્યો હતો ત્યારે માં નીકળી જાય છે ઘરેથી. અને માં જ્યારે જંગલના માર્ગે ચાલતી જતી હતી તો અંધારાની અંદર કુવાની અંદર પડી જાય છે. એ પણ મૃત્યુ પામે છે. ગોકર્ણ મહારાજને થયું કે આ નાનો ભાઈ મારું અપમાન કરીને પછી ઘર મૂકી દેવું એના કરતા હાલ પહેલેથી જ મૂકી દઉં, પહેલેથી જ મૂકી દઉં. એટલે ગોકર્ણ મહારાજ નીકળી ગયા છે. યાત્રા કરતા 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 ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કરે છે. આ બાજુ ધુંધુકારી 5 ગણિકાઓના સંગમાં ગયો છે. એક ગણિકાના એક સ્ત્રીના બંધનમાં બંધાયેલો ન છૂટી શકે તો 5 માંથી તો કેમ છૂટે? અને આ 5 સ્ત્રીઓ એટલે બીજું કઈ જ નહીં, શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ. આ પાંચેયના મોહમાં એવો ફસાયો. એના માટે થઈ અને બધું જ ધન લાવવું પડે. એક વખત રાજાનો ખજાનો તોડીને ધન ચોરી લાવી અને 5 ગણિકાઓને આપે છે. આ ગણિકાઓને જ્યારે આપે છે ખબર પડી ગણિકાઓને કે આણે તો રાજાનો ખજાનો તોડ્યો છે. એટલે ગણિકાઓને ભય લાગ્યો કે આ પકડાઈ જશે ને આપણું નામ આપશે તો આપણે મરી જશું આરે. એટલે જે ગણિકાઓ માટે એને રાજાનો ખજાનો તોડ્યો તો એ જ ગણિકાઓએ હાથ અને પગને બાંધી અને મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને ધુંધુકારીને મોતને ઘાટ ઉતાર્યો છે. ધુંધુકારી મર્યો પણ પ્રેત બન્યો છે. વાસનાઓ રહી જાય એટલે પ્રેત અવસ્થામાં સ્થાન મળે.
વાસના સાથે મર્યો છે. અને પ્રેત અવસ્થામાં દુઃખ બહુ થાય. ભૂખ લાગે, ભોજન તૈયાર હોય, જમી ન શકો. તરસ લાગે, પાણી સામું હોય, પી ન શકો. સ્વર્ગ ને નરકની વાત છે. સ્વર્ગમાં સુખ હોય, નરકમાં દુઃખ હોય. હવે કોઈ સ્વર્ગ જોયું છે? કેટલા લોકો નર્ક જોઈને આવ્યા છો? હાથ તો કરો. તોય કરશે જો, તોય હાથ તો કર્યો. એની ઉદારતા છે. પણ મને કોઈ પૂછે કે સ્વર્ગ અને નરકની જો વ્યાખ્યા કરવી હોય તમે શું કહો, તો હું એટલું જ કહું. એક યુવાને ભગવાનને ભજ્યા, પરમાત્મા પ્રસન્ન થયા, અને ભગવાન તો બહુ દયાળુ છે, તત્કાલ પ્રસન્ન થઈ ગયા. માગ યુવાન, શું આપું? યુવાને કીધું, પ્રભુ મેં સાંભળ્યું છે નર્ક અને સ્વર્ગ બે હોય છે. હા, તો મારે જોવું છે, મને બતાવો. ભગવાન કે બેહી જા વિમાનમાં. ભગવાને વિમાનમાં બેસાડ્યો, અને વિમાનમાં બેસાડીને પેલું પૂછ્યું, પેલા સ્વર્ગ દેખાડું કે નર્ક? એટલે ઓલાને વિચાર આવ્યો કે બધા કહેતા હતા સ્વર્ગમાં સારું હોય, નર્કમાં બહુ સારું ન હોય. સારું છેલ્લે જોશું, એટલે સ્મૃતિ સારી છેલ્લે રહી. પેલા મને નર્ક બતાવો. નર્કમાં લઈ ગયા. જોવા જ્યાં નર્કના દરવાજા ઉપર વિમાન ઊભું રાખ્યું, એને મોટા મોટા ગેટ, એકદમ સરસ મજાના બગીચાઓ બધું હતું. અંદર જાય છે તો રસોડા જોયા, મોટા મોટા તપેલાઓની અંદર દાળ શાક બની રહ્યા છે, મિષ્ટાન બની ગયા છે, ભાત ભાતના પકવાનો બન્યા છે. પણ જ્યાં જોવે ત્યાં માણસ રડતા હતા, જ્યાં જોવે ત્યાં માણસ રડતા હતા. એટલે યુવાને પૂછ્યું, પ્રભુ આમ કેમ? આ રડે છે કેમ? તો કહે છે બધાને ભૂખ લાગી છે. અરે તો પણ જમવાનું તો બને છે, તો કેમ જમી નથી શકતા? તો કહે છે નર્કના લોકોના હાથ આમ સીધા છે, કોણીએથી વળતા જ નથી. હવે આમ હાથ વળે નહીં તો મોઢામાં જાય હેનું? આમ જ હાથ રહે છે. આવું? હા, અહીંયા હોય બધું પણ ખાઈ ન શકે. આનું નામ છે નર્ક. કઈ વાંધો નહીં, હવે મને સ્વર્ગમાં લઈ જાવ. હાલો. જ્યાં સ્વર્ગમાં ગયા તો જેવું નર્કમાં જોયું એવું સ્વર્ગમાં એ જ વ્યવસ્થા, બધાના હાથ સીધા. એટલે ઓલા યુવાને પૂછ્યું, પ્રભુ આમાં ફેર શું? નર્કમાં આ હતું, સ્વર્ગમાં આ છે. તો નર્કમાં લોકો નહોતા જમી શકતા, આ હેના જમી શકતા હોય? ભગવાન કે હાલ મારી ભેગો. એક મોટા ઓરડામાં લઈ જાય છે. જેના હાથ સીધા છે એ લોકો જમતા હતા. પણ શું કર્યું હતું? બે લોકો સામસામા બેસી ગયા, વચ્ચે થાળી રાખી, અને સામેવાળો માણસ સામેવાળા મોઢાના અનાજ મૂકે, સામે બેઠો છે એની સામેવાળા માણસના મોઢામાં અન્ન મૂકે, એકબીજાના પેટ ભરાય. આ ધરતીમાં જ, આ પૃથ્વીમાં જ જેને બીજાને ખવડાવીને ખાતા આવડે છે ને, એના માટે આ ધરતી સ્વર્ગ છે. બાકી પોતાની પાસે રહેલું ધન પણ જો પોતાના કામમાં લેતા ન આવડે તો એના માટે નર્ક છે આ સૃષ્ટિ જ. તેજુરીમાં કરોડો રૂપિયા પડ્યા હોય પણ ઘરમાં અથાણું ન બનાવવા દે, એને સ્વર્ગ નો કહેવાય સૃષ્ટિ. માટે જીવન જીવતા આવડે તો આ ધરતી જ સ્વર્ગ છે, અને જીવન જીવતા ન આવડે તો આ ધરતી જ નર્ક છે. બાકી કોઈ ગયા એમાંથી કોઈ હજી સુધીમાં નથી ઈમેલ કર્યા, નથી વોટ્સએપ કર્યા, નથી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી, રીલ્સ મૂકી, કાંઈ કર્યું નથી એવું. અને હમણાં તો હાયલું છે રીલ્સ વાળું. આખા દિવસની હિસ્ટ્રી મૂકે. ફરવા જાય ને, ફરવા રેલવે સ્ટેશનથી ફોટા ચાલુ કરે, હોટલમાં બેહે ન્યા ફોટા પાડે, હું જમે. અને પાછું આપણું કેવું ખબર છે? આપણે ફરવા જાય ને અહીંથી વિદેશમાં તો ન્યા જઈને ખીચડી કઢી ગોતતા હોય. બોલો, ન્યા જઈને આપણે ખીચડી કઢી ગોતીએ, અને પાછા આપણા શરીરો હોય એવા જો એમાં એકાદે ખીચડી કઢીની દુકાન મળી જાય ને તો ત્યાંથી ફોટો પાડીને મોકલે કે અહીંયા અમે ખીચડી કઢી તો ખાઈ જ છીએ. જેણે કોઈ દી પાસપોર્ટ ન જોયો હોય એને એરોપ્લેનના ફોટા મોકલે.
હરખ પદુડાવ. તો નથી ક્યારેય કોઈએ ફોટા મોકલા સ્વર્ગ નરકના, નથી કોઈએ મેસેજ કર્યા. એટલે મારે એટલું જ કહેવું છે કે તમે આ સૃષ્ટિમાં સ્વર્ગમાં જન્મ્યા છો, જીવતા આવડે ને તો સ્વર્ગનો આનંદ લઈને જાજો અહીંયાથી વાલા. હવે આ પ્રકૃતિની નીચે તમે કથામાં બેઠા છો, આનાથી વિશેષ સ્વર્ગ ક્યું હોય? આવા લીમડા સ્વર્ગમાં તો નહીં જ હોય ત્યાં. જો આ મને મારી પહેલી કથા યાદ આવે છે. હું જ્યારે 16 વર્ષનો હતો, બાપજી, હા, હું 16 વર્ષનો હતો જ્યારે વ્યાસપીઠે બેઠો, ત્યારે મારા ગામમાં કેરિયાચાળ ગામમાં મોટા ચોકમાં કથા, અને ત્યાં એક મોટો લીમડો છે. એ લીમડાવાળા ચોકમાં કથા હતી. આજ પાછી લીમડાવાળા ચોકમાં કથા થઈ. હું 16 વર્ષ, પણ ત્યારે આવી ખુલ્લી વ્યાસપીઠ નહોતી. ત્યારે રાજુલાના ઓલા બેલા હતા, અને કોઈક શ્રીમંતને ત્યાં લાકડાની પાઇપ મળે. એ લાકડાની પાઇપ નીચે રાજુલાના બેલા મૂક્યા હોય ચારેય ખૂણે એક, અને ચારેય ખૂણે કેળ બાંધી હોય, પાછા 2 પાનામ ભેગા કરીને બાંધ્યા હોય, અને મખમલનો ગાલીચો નાખ્યો હોય, સિંહ વાળો. એક ગાડલું આમ 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 ગોટો ફોટો કરીને એમાં તક્યો બનાવ્યો હોય. તો એ આવા કઈ માઇક નહોતા, તો આવડા લાગતા. આટલા બધા દૂરે નહોતા બેહતા. તઈ તો વધીને 15 ફૂટ આગા બેઠા હોય બધા, કારણ કે જેટલું સ્ટેજ છે એટલી જગ્યામાં કથા હોય. અમારી પહેલી કથા, આજે આ 191મી કથા ચાલે છે. હું પહેલી કથાની વાત કરું છું. બે ટાઈમની કથા, 9 થી 12, 3 થી 6. મૂવીનો ટાઈમ. પેલા 3 કલાકની જ મૂવી આવતી ને, હવે પેલી ફિલ્મ થઈ ગયા 1.5-2 કલાકના. તો મૂળ મારો ભાવ એ કહેવાનો હતો કે જ્યારે પ્રેત અવસ્થામાં યાતના બહુ થાય છે. ગોકર્ણ મહારાજ શ્રાદ્ધ વિધિ કરે. એક વખતના સમય જ્યારે પાછા પોતાના ગામ બેઠા છે, ત્યારે પ્રેતના રૂપની અંદર આવેલો એ ધુંધુકારી અવાજ કરી રહ્યો છે, ડરામણા. પણ ગોકર્ણ મહારાજ ડરેમ હતા નહીં, કારણ કે એની પાસે સંધ્યાનું બળ હતું, ઉપાસનાનું બળ હતું. અને શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા પછી જો એ બ્રાહ્મણ સવારમાં સંધ્યા કરે તો એને બીજું કાંઈ બળની જરૂર છે જ નહીં. પણ જે બ્રાહ્મણ 3 દિવસ સુધી સંધ્યા ન કરે, અને એ બ્રાહ્મણ જો શિવ મંદિરમાં જઈને શિવાલય ઉપર અભિષેક કરવા જાય તો એનું જળ મહાદેવ સ્વીકારતા નથી. ભગવાન એના હાથનો ભોગ લેતા નથી. ગ્રંથોમાં લખ્યું છે કે જે બ્રાહ્મણ 3 દિવસ સુધી સંધ્યા ગાયત્રી ન કરે એ બ્રાહ્મણ ચાંડાલ જેવો છે. મારી આ પ્રાર્થના છે કે કદાચ તમને સંધ્યા વંદનનો ટાઈમ ન મળતો હોય તો કાંઈ વાંધો નહીં, કમસે કમ રોજ 1 ગાયત્રીની માળા તો કરીને જાઓ ઘરેથી. રોજ 1 ગાયત્રીની માળા કરો. 24 અક્ષરમાં શું નથી? अक्षर 24 परम पुनीता, इनमें बसे शास्त्र श्रुति गीता. 24 અક્ષરોમાં બધું આવી ગયું છે, કાંઈ બાકી નથી. ભાગવતમાં તો લખ્યું છે કે આ ભાગવત એ જ ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. તો ડરામણા અવાજ કરીને જ્યારે એ ડરાવતો હતો, ત્યારે ગોકર્ણ મહારાજે પાણીની અંજલિ ભરીને છાંટે છે. પ્રેતને વાચા ફૂટે, કોણ છે તું?
શા માટે રડે છે? હું તમારો ભાઈ છું, ધુંધુકારી, હું મૃત્યુ પામ્યો, પ્રેત બન્યો છું, મને બહુ દુઃખ થાય છે, મને યાતનાઓ થાય છે, મને છોડાવો, મને છોડાવો, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે કે મેં તારું ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તને મુક્તિ ન મળી? ત્યારે પ્રેત ધંધુકારી પોતે બોલ્યો છે કે ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ગયાજીમાં તમે એક શ્રાદ્ધ નહીં 100 શ્રાદ્ધ કરો તોય મને મુક્તિ મળે એમ નથી. તો તને મુક્તિ કેમ મળે એ મને ખબર નથી, પણ મને મોક્ષ અપાવો, મને બહુ યાતના થાય છે. પછી ગોકર્ણ મહારાજે બીજા દિવસે સૂર્ય ઉદયના સમયે ભગવાન ભાસ્કરને પાણીની અંજલિ આપતા હતા. એ સમયે ભગવાન ભાસ્કરના એ રથના ઘોડાઓને ઊભા રાખીને કીધું, પ્રભુ, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ મેળવવા માટેનું સ્થાન કયું, એનું સાધન કયું? તો ભગવાન ભાસ્કર એટલું બોલ્યા છે કે ગોકર્ણ મહારાજ, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળ્યો હોય એની પાછળ એક જ કારણ છે મોક્ષ અપાવવાનું. શ્રીમદ ભાગવતની કથા વંચાવો 7 દિવસની. ભાગવતની કથા વાંચશો તો એને મુક્તિ મળશે. 7 દિવસની કથા, અને એ 7 દિવસની કથામાં રોજ એક ગાંઠ તૂટતી જાય અને એ ગાંઠ તૂટવાથી એને મોક્ષ મળ્યો તો રોજ એક ગાંઠ તૂટે, રોજ એક ગાંઠ તૂટે. પણ યાદ રાખજો વાલા સ્વજનો, અહીંયા લીલા વાંસની ગાંઠ તોડવાની નથી, આપણા જીવનની વાસનાની ગાંઠો તોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા અને અજ્ઞાન, ષડ રીપુ અને એક અજ્ઞાન, આ 7 ગાંઠો તૂટી જાય તો તમને આ સંસારમાં જીવતા જ મોક્ષ મળી જાય. વાસનાઓ હટી જાય તો જીવતા જ મોક્ષ મળી જાય. સાત દિવસની કથા સાંભળી અને કહેવાય છે કે રોજ એક દિવસની કથાનું પુણ્ય ભગવાનને અર્પણ કરે એટલે એક ગાંઠ તૂટે, રોજ એક ગાંઠ તૂટે. આમ કરતાં કરતાં 7મે દિવસે 7 ગાંઠો તૂટી જાય અને એ જે વાંસની અંદર બેઠેલો વાયુરૂપી જે પ્રેત ધુંધુકારી હતો એને ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા છે. ભગવાનના પાર્ષદોને લઈને જ્યારે ભગવાનના ધામમાં ગયા, ભાગવતની કથાથી પ્રેતને પણ મુક્તિ અપાવી. એટલે લખ્યું છે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતાત્માને જે દુઃખ થાય એમાંથી મુક્તિ અપાવનારી કોઈ કથા હોય તો એ ભાગવતની કથા છે. પછી અન્ય લોકોએ કહ્યું કે મહારાજ, કથા તો અમે સાંભળી, અમને કેમ મુક્તિ ન મળી? તો કહે છે કે ધુંધુકારીએ જેવી કથા સાંભળી એવી તમે નથી સાંભળી, પણ તમારા મુક્તિ માટે વળી પાછી હું બીજી કથા કરીશ. અને ગોકર્ણ મહારાજે વળી પાછી એને કથા કરી અને અન્ય લોકોને પણ મોક્ષનો માર્ગ બતાવ્યો. એ કથા બતાવી અને શૌનકોના મનમાં જે પ્રશ્ન હતો એને શાંત કર્યો કે પાપ કરવામાં પાછું વાળું ન જોયું હોય એને પણ ભાગવતની કથા મુક્તિ અપાવે છે. બીજું, મરી ગયેલા માણસની પાછળ કથા કરો તો એને પણ મુક્તિ અપાવે છે. તો મારે તમને એટલું જ કહેવું છે કે મરેલાના નામ માત્રથી જો કથા કરવામાં આવે એને મુક્તિ મળતી હોય તો તમે તો સદેહે કથામાં બેઠા છો, તમને કેમ મુક્તિ ન મળે? પણ આપણે થાય છે એવું કે આપણે કથામાં બેઠા છીએ, કથા આપણામાં બેહે તો થાય ને. કથા આપણા નથી બેસતી. આપણે કથામાં 3 કલાક બેસીએ છીએ પણ આપણામાં કથા નથી બેસતી. જેવા ઊભા થાય એટલે પાછું બધું ખખેરીને જવાનું. અહીંયા હતું એની બધું અહીંયા ને અહીંયા. ત્યાર પછી કથા શ્રવણનો વિધિ બતાવ્યો. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એના માટે હજારો વર્ષ પહેલા લખાયેલા પુરાણોની અંદર લખી દીધું કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. ભાગવતનો વક્તા પહેલી વાત એ છે કે વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં, વિરક્ત હોવો જોઈએ. બીજું, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવનો અર્થ તમે જરા સંક્ષિપ્ત ન કરતા કે હવેલીએ જતો હોય, બ્રહ્મ સમન લીધું હોય, કપાળમાં તિલક કર્યું હોય, ઠાકોરજીની પૂજા કરતો હોય એને વૈષ્ણવ કહેવાય ના. ધર્મથી કે સંપ્રદાયથી વૈષ્ણવ નહીં, સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ.
સ્વભાવથી વૈષ્ણવ હોવો જોઈએ. હવે સ્વભાવથી વૈષ્ણવ કેવો? તો નરસિંહ મહેતાનું પદ કહે એવો. વૈષ્ણવ વજન તો એને કહીએ કે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે. બીજાના દુઃખની અંદર આપણને પરમાત્માએ જો એના દુઃખના ભાગીદાર બનાવવાનો અવસર આપ્યો હોય તોય મનમાં કોઈ દિવસ અભિમાન ન આવે તો સમજવું આ સાચો વૈષ્ણવ છે. બાકી આપણે કોઈકની સેવા કરી હોય તો એનું અભિમાન આપણને હરખું જીવવાય નથી દેતું. પછી જીવનમાં સુખી થવા માટે બીજું વાક્ય લખી રાખજો. તમે અહીંયા સ્કૂલે આવો ને ત્યાં ખાલી હાથે ન આવું. સ્કૂલે આવો ત્યારે ખાલી હાથે ન આવું. આખું દફતર ન લાવો તો કઈ નહીં, પણ એક નોટ અને એક પેન તો લેતા આવજો. કારણ અહીંયા સાંભળેલું કદાચ તમને એકાદ બે દિવસમાં ભૂલાઈ જશે, પણ લખેલું હશે તો વારંવાર વાંચવા થશે. અને અહીંયા જ નહીં, કોઈ પણ કથામાં જાઓ, કોઈ પણ સત્સંગમાં જાઓ, કોઈ પણ સારા સ્થળોમાં જાઓ તો નોટબુક અને પેન હારે લઈ જવી. કારણ કે ક્યારેક ક્યારેક કોઈ સારા સ્થળોમાં બોલતું ન હોય પણ લખેલા સૂત્રો બહુ સારા હોય, એ સૂત્રોને લખતા આવવા. તો ઘણા બધા એમ કે હવે લખવું થોડું પડે, સીધો ફોટો નો પર લઈ. પણ તારો મોબાઈલ કઈ હેંગ થઈ જાય થોડું નક્કી છે. રિફેક્ટર કરવો પડશે ને. માટે સત્સંગમાં જઈએ તો નોટબુક અને પેન હારે લઈને જાવું, જેથી કરીને કોઈ એવી લખવા વાળી બાબત આવે તો લખી લેવી જોઈએ, જેથી કરી આપણને ભવિષ્યમાં પણ ક્યારેક એ બુક હાથમાં આવે તો વાંચવા થાય, યાદી રહે આપણને. સ્વભાવથી જે વૈષ્ણવ હોય એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. અને પછી કહ્યું વિપ્રો એટલે કે બ્રાહ્મણ હોવો જોઈએ. ભાગવતનો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ. અને એ બ્રાહ્મણ પણ કેવો? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્રને ભણેલો હોય, સંસ્કૃતના શ્લોકોને શુદ્ધિ સાથે બોલતો હોય એવો બ્રાહ્મણ જોઈએ. કારણ કે સંસ્કૃત ભાષામાં એક શબ્દને બોલવામાં જરાક જો લંબાવવામાં આવે કે અથવા ટૂંકવામાં આવે તો આખા શબ્દનો અર્થનો અનર્થ થઈ જાય. ભાગવતના 6થા સ્કંદમાં વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં ઇન્દ્રને મારે એવો દીકરો જોતો હતો, એટલે યજ્ઞ ચાલતો હતો. એમાં લખ્યું હતું ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. તેમાં બોલવાનું હતું ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. એના બદલે થઈ ગયું ઇન્દ્ર શત્રુ. ઇન્દ્રને નાનો કરવાનો હતો અને શત્રુને મોટો કરવાનો હતો, એના બદલે ઇન્દ્ર મોટો થઈ ગયો અને શત્રુ નાનો થઈ ગયો. ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો, ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો. કારણ સંસ્કૃતના એક શબ્દને ખાલી બોલવામાં લંબાવાઈ ગયું. એટલા માટે કહ્યું અહીંયા ભગવાન વ્યાસે, એને દીર્ઘદ્રષ્ટા હતા, લાંબુ જોવાવાળા હતા. એટલે એને લખી દીધું વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. સાથે લખ્યું કે માત્ર ભણેલો ગણેલો જ નહીં, હારે અનુભવી પણ લાવવો જોઈએ. કે દ્રષ્ટાંત કુશલો ધીરો. કે કોઈ કથા કદાચ મૂળ કથા તમને ન સમજાય તો એવી કથાને સમજાવવા માટે કોઈ દ્રષ્ટાંત આપીને પણ એ કથા તમને સમજાવી શકે એવો દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. અને વક્તા કાર્યોથી નિસ્પૃહ હોવો જોઈએ, પોતાના કાર્યમાં નિસ્પૃહી હોય. આ કથામાંથી મને કેટલું અર્થોપાર્જન થશે એની ભાવના ન હોય, પણ આ કથાથી કેટલા લોકોનું જીવન સુખમય બનશે એવી ભાવનાવાળો ભાગવતનો વક્તા હોવો જોઈએ છે. તો ભાગવતના વક્તાઓની આ કથા બતાવી ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. હવે ભાગવતના શ્રોતાઓની વાત, એ તો બે બાજુ બેલેન્સ રાખવું પડે. તો ભાગવતના શ્રોતાઓ જો હરખી કથા સાંભળે તો શ્રોતા, નકર શેરડીના સોતા. કે એ સોતા ઉપર માખ્યું ન બેહે પછી
કારણ કે આપણે શેરડીમાંથી એવી રીતનો રસ નીતાર્યો હોય કે એમાં કાંઈ જવા જ ન દીધું હોય. ભાગવતના શ્રોતાઓએ શું કરવાનું છે? તો કહ્યું કે રોજના માટે એક એક ગ્રંથિને છોડવાની. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમે વચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. સૌથી પહેલા કામ છોડી દેવું. હવે આપણને થાય કેટલી વસ્તુઓમાં આપી છે. ક્રોધ આપ્યો છે, લોભ આપ્યો છે, દંભ આપ્યો છે, મોહ આપ્યો છે, અને તો પેલો કામ જ શું કામ છોડવાનો કીધો? અમુક અમુક વસ્તુ એવી હોય કે એક વસ્તુ છૂટી જાય ને તો એની હારે આપોઆપ બધું છૂટી જાય. એક કામના છૂટી જાય ને એટલે બે વસ્તુ આપોઆપ નીકળી જાય, એક લોભ અને ક્રોધ. કારણ જીવનમાં કામના રાખશો, એ કામના સંતોષાશે તો લોભ વધશે. અપેક્ષા સંતોષાઈ જાય તો લોભ વધે છે, અને અપેક્ષા અસંતોષાય તો ક્રોધ વધે છે. માટે આ બેયને છોડવું હોય તો એક જ માત્ર અપેક્ષા, કામના છોડી દો. એટલે અહીંયા પહેલું વહેલું કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમય વચ. પરમાત્માના કાર્યમાં ક્યારેય લોભ કરવો નહીં. ભગવાનના કાર્યોમાં લોભ ન કરો, પણ આપણને લોભ ન્યા જ આવે. તમારા કપડાં લેવા જાઓ ત્યારે ભલે 5,000ની જોડ થાય, પણ ભગવાનના વાઘા એટલા વાઘા 150 રૂપિયા લે, ન્યા તમારો જીવ નો હાલે. તમારા હાટું તમે 10-10 તોલાના ઘરેણા કરો, પણ કોઈ દી એમ થયું ભગવાન હાટું 1 તોલાનું ઘરેણું કરીને હાચું ઘરેણું મારા ઠાકોરજીને પહેરાવું? એમાં ન્યા જીવ ન હાલે આપણો. ઠાકોરજીને પણ સારા સારા ઘરેણા પહેરાવજો, સારા સારા વસ્ત્રો પહેરાવજો. તમે જ્યારે દિવાળીના કપડાં લેવા જાઓ ને ત્યારે પહેલાં વહેલા ઠાકોરજીના વસ્ત્રો લેજો, પછી તમારા લેજો. આ તો આપણે આપણું પહેલાં કરવાનું, પછી જોયું જાય બીજું. ભગવાનને તો બધું હાલે. હા, અને આમે આપણે બીજે ક્યાંય ન હાલી, ભગવાન પાસે જ હાલે ને. દુકાનવાળા 10ની ફાટેલી નોટ ન લે, એ ભગવાનની આરતી વહી જાય. ખોટું હોય તો કયો મને લ્યો, જાય છે ને. નોટબંધી થઈ ગઈ બાપજી, નોટબંધી. નોટબંધી પછીના 6ઠા મહિને કથા હાલતી હતી, અને ભગવાનનું પારણિયું ઝુલાવતા હતા. એમાં જૂની 500 નોટ આવી. બોલો, પડી રહી હશે ને એટલે. પરમાત્માના કાર્યમાં લોભ ન કરશો ક્યારે. અને તમે ભગવાનના કાર્યમાં જેટલું વાપરશો ને, હું ભરોસા સાથે કહું કે તમે પરમાત્મા માટે વાપરશો એના કરતાં 10 ગણું કરીને તમને આપશે. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે સેવાના કાર્યમાં જ્યારે પણ તમારી સંપદા વાપરશો ત્યારે ઠાકોરજી તમને ગમે ત્યાંથી પાછું આપશે. અને જો તમને આપેલી સંપદા હારા કામમાં વાપરતા નહીં આવડે તો જેમ ઠાકોરજીને આપતા આવડે છે એમ લઈ લેતા આવડે છે. જેમ આપતા આવડે છે એમ લઈ લેતા આવડે છે. તમને ખબર નહીં પડે. માખણમાંથી દોરો નીકળી જાય, માખણમાંથી વાળ નીકળી જાય, એમ નીકળી જાય પૈસો. એક લોભીનો સરદાર હતો, કોઈ દી ક્યાંય પૈસો ન આપે, અને આપવાનું થાય તો 1-2 રૂપિયાથી વધારે આપે નહીં. બરાબર એ ગામડામાં કથા હાલતી હતી ને સત્યનારાયણ ભગવાનની, ત્યાં કથામાં ગયો. ગોરબાપાએ 5 અધ્યાયની કથા પૂરી કરી અને ભગવાનને થાળ જમાડ્યો ને આરતી કરી. એક છોકરો આરતી લઈને આવ્યો. હવે બધા લોકો આમ બેઠા હોય લાઈનમાં, એટલે 1 રૂપિયો, 2 રૂપિયા, 10 રૂપિયા નાખતા હોય, એટલે કંઈક નાખવું તો પડે શરમે ધર્મે હોય તો. એટલે આમ ખીચામાં હાથ નાખ્યો, રૂપિયો ગોતતો તો મળ્યો. રૂપિયો કાઢ્યો ને આરતીમાં નાખ્યો. આરતીમાં નાખીને આરતી પરથી આમ હાથ ફેરવીને કીધું, એ ભગવાન મારા છોકરાને 10માં પાસ કરી દેજો. 1 રૂપિયામાં. આપણું એવું જ હોય છે, 11 રૂપિયા ભગવાનના ગોલોક બોક્સમાં નાખીને કહીએ, ભગવાન મારી દીકરીને હારો ઘરવાળો આપજો. 11 રૂપિયામાં
એટલે છોકરા પાસેથી આરતી લઈ અને એ ભાઈ આરતી લીધી 1 રૂપિયો નાખીને. એ છોકરો આગળ ગયો, એની આગળ ગયો. પાછળવાળા એક ભાઈએ ખંભે હાથ આમ અડાડ્યો, એટલે આમ પાછળવાળું જોયું, એટલે પાછળવાળાએ 2000 રૂપિયા નોટ આપી. એટલે એ માણસે લઈને આરતીમાં નાખી ગઈ. પાછળવાળાએ પૂછ્યું કે તમે બધી કથામાં જાઓ? હા, બધી આરતીમાં હોવ ને, આરતી જ લેવી જોઈએ ને. તો બધી જગ્યાએ 2000 રૂપિયા નાખો આરતીમાં? નહીં, કેમ? મેં તો રૂપિયો નાખ્યો. અરે તમે હમણાં 2000 નાખ્યા ને? એ કે એ તો તમે અંબાવી, એ કે તમે રૂપિયો કાઢતા તો પડી ગઈ હતી એટલે મેં તમને અંબાવી દીધી, તમે આરતીમાં નાખી દીધી. અને પછી જે એને મહાપ્રસાદ કડવો લાગ્યો છે, આવું ન થાય એટલા માટે તમારી જાતે તમે દાન પુણ્ય કરતા જજો. આ હાથમાં નોટનું બંડલ હોય, આ છેલ્લી વાત, આ હાથમાં નોટનું બંડલ હોય, એ હું આમ લઈ લઉં તો તમને દુઃખ થશે, પણ આનું આ બંડલ તમે મને આમ આપી દો તો તમને આનંદ થશે કે મેં દાન આપ્યું છે. પૈસો તો જવાનો જ હતો, પૈસો તો હાથમાંથી નીકળવાનો જ હતો, પણ ગયો છે કઈ રીતના એના ઉપર નિર્ભર છે કે તમને સુખ થશે કે દુઃખ થશે. આપણો જ કમાયેલો પૈસો આપણે સત્કર્મમાં વાપરતા જઈએ, પછી આવનારી પેઢી કદાચ દીકરા દીકરીઓ સંસ્કારમાં સારા હશે તો આપણા પૈસાને ક્યાંક દાન પુણ્ય કરશે, તો વાત બરાબર છે. અને હું તો એટલું જ કહું કે આપણી સંપદા આપણા મર્યા પછી દીકરાઓ સ્વર્ગસ્થ લખાવીને એ દાન કરે એના કરતાં તમે શ્રીમાન લખાવીને જાઓ ને. શ્રીમદ ભાગવત એ પુરાણોનું તિલક છે અને વૈષ્ણવોનું પરમ ધન છે ભાગવત. એટલા માટે લખ્યું શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. વૈષ્ણવનું ધન છે આ, અને ભગવાનના નામનું ધન એ જ મોટું ધન છે. બાકી આ સંસારમાં કોરોનામાં તેજોરીમાં પૈસા પડ્યા રહ્યા હતા, ખાલી ભગવાનનું નામ જ કામ આવ્યું હતું, બીજું કઈ કામ નતું આવ્યું. તો આ પરમ ધન છે. સ્વર્ગમાં, કૈલાસમાં, વૈકુંઠમાં આ મળતું નથી. આ માત્ર ને માત્ર તમને ધન આ પૃથ્વી લોકમાં સુલભ બન્યું છે. સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત. ભાગ્યવાળા હોય એને ભાગવતની કથા મળે છે. અને આ ભાગવતની કથા ભલે ને ક્ષણ માટે પણ સાંભળો, પણ સાંભળજો વાલા ભક્તો. આ સંસાર અસારથી ભરેલો છે, આમાં કોઈ સાર નથી. આ અસાર છે, પણ આ અસાર સંસારમાં પણ પરમાત્માની કથા જો મળી જાય અમૃત સમાન, તો એના જેવું બીજું કશું જ નથી. પરીક્ષિત જેનો સાક્ષી છે કે જેને સાંભળીને 7 દિવસમાં મોક્ષ મળ્યો છે. અસારે સંસારે વિષય સંગા કુલધિય. આ અસાર સંસારમાં બીજા વિષયોમાં પડવા કરતા પરમાત્માના નામનો રસ પીજો, અને એ પણ ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પીબત શુકગાથા તુલસુધામ. એક ક્ષણ માટે પણ પીવાઈ જાય તો જીવન ધન્ય બની જાય છે. એવો રસ પ્રવાહથી ભરેલો આ ગ્રંથ, અને એ ગ્રંથનું મહાત્મ્ય અહીંયા વિશ્રામ કરતા એ વિશ્રામ કરીને ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાયો. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા છે, અને અધિકાર લીલામાં પેલું વેલું ભગવાનનું મંગલાચરણ છે. મંગલાચરણ 3 વ્યક્તિઓનું છે, વ્યાસ, શુકદેવ અને સુત પુરાણે. આ 3 વ્યક્તિઓએ મંગલાચરણ કર્યું છે. ત્રણ લોકોનું મંગલાચરણ શું કામ બતાવ્યું? અહીંયા એક સંજ્ઞા કરી છે, જીવનની 3 અવસ્થામાં મંગલાચરણ કરજો. બીજું, દિવસમાં 3 વખત મંગલાચરણ કરજો. સવારે ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે અને સાંજે સૂવો ત્યારે. આપણી જ પેનનું ઢાંકણું પડી ગયું હોય, કોઈ કંબાવે એટલે આપણે શું કહીએ? થેન્ક યુ કહો છો ને? હા કે ના? જાગો 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 ગ્રાહકો જાગો.
અત્યારે તમે ગ્રાહકો જ છો, કંઈક લેવા આવ્યા છો અહીંયા. જનહિતમાં જારી. જાગો ગ્રાહકો જાગો. તો તમે તમારી જ પેનનું પડી ગયેલું ઢાંકણું તમને કોઈક અંબાવે એટલે તમે તરત કહો છો થેન્ક યુ. તો પરમાત્માએ આટલો મોંઘો અવતાર આપ્યો, સવારે ઉઠાડે છે, તો પેલું વેલું થેન્ક યુ એને કેવું, આભાર પ્રભુ તારો કે તે મને સવારમાં જગાડ્યો છે, તે મને જગાડી દીધો. અને જીવનમાં જાગવું, ઉઠવું બહુ ઓછું. એટલે તો કહે જાગતે રહો જાગતે રહો. ક્યાંય લખ્યું ઉઠતે રહો ઉઠતે રહો? જાગતે રહો. સ્વામી વિવેકાનંદે પણ લખ્યું કે ઉઠો જાગો અને ધ્યેય સુધી મંડ્યા રહો. જાગો તો આવે જ, ઉઠવાનું ઓછું છે. અને અત્યારે પણ ઉઠવાનું જ હેલું છે. હા, એક ઉઠે હો હોઈ જાય વાહે. ખબર છે ને ઉઠવાનું? હમણાં ફલાણા ભાઈની પેઢી ઉઠી ગઈ, અરે એની ઉઠી ગઈ વાહે હો હોઈ ગયા. કેટલા એમાં રોકાણ કર્યું હતું. અમુક અમુક ખબર વગરનું, કોઈને કીધા વગરનું કર્યું હોય, કીધા વગરનું કર્યું હોય ને પછી કોઈને કઈ ન હગે પાછું. ઉઠો જાગો અને ધ્યેય સુધી મંડાવો. તો સવારમાં પ્રભુ આપણને જગાડે છે, એનો આભાર વ્યક્ત કરીએ. બપોરે જમવા બેસો છો ત્યારે પ્રભુને કહો, પ્રભુ તમે જો જઠરાગ્નિની અંદર તમે જો અગ્નિ રૂપે ન આવ્યા હોત તો મારું ખાધેલું પચત નહીં મને. અને સાંજે સુવા પડો ત્યારે પરમાત્માને પ્રાર્થના કરો, પ્રભુ આજ આખો દિવસ તે મારો મંગલમય પસાર કર્યો, હું આપને પ્રણામ કરું છું. આ ત્રણ અવસ્થામાં ભગવાનને વંદન કરો. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા અને વૃદ્ધાવસ્થામાં જેનું મંગલ છે આચરણ, એનું જીવન મંગલ છે. એટલે અહીંયા મંગલાચરણ. જો વૃદ્ધાવસ્થામાં તમારું મંગલાચરણ હશે, તમારું આચરણ મંગલ હશે, તો તમારું મૃત્યુ મંગલ બનશે. અને આ ભાગવત મરણ સુધારવા માટેનો જ ગ્રંથ છે. મૃત્યુને મહોત્સવ બનાવવા માટેનો ગ્રંથ એટલે ભાગવત. આપણું મૃત્યુ પણ ઉત્સવ બની જાય એના માટેનો ગ્રંથ એટલે ભાગવત છે. અને એ ભાગવતના મહાત્મ્ય એ પ્રથમ સ્કંદના પ્રારંભમાં જ્યારે ભગવાનને વંદન કરતા મંગલાચરણ કર્યું અને ભગવાન વ્યાસજી બોલ્યા છે, સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધના છે અહીંયા. ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેનું મૂળ કારણ છે, જેનું મૂળ કાર્ય છે. હે માતાજી, તમે જોડી શેના માટે ફેરવો છો? અહીં ફેરવવાની છે કારણ કે અમારા સંતરામ મંદિરનો નિયમ છે કે અહીંયા દાન ઉઘરાવવું નહીં ક્યાંય.